સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીએની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ જ છે મિત્રો અહીંયા દેખાય જ છે કે ભારતના જે રાષ્ટ્રીય જળમાર્ગ છે, આ રાષ્ટ્રીય જળમાર્ગ કેવા છે મિત્રો તેની વાત કરીએ છીએ. ખાસ મિત્રો જે અગાઉના જો આપ પેપર જોતા હો તો પેપર ઉપરથી ખ્યાલ આવે તો મિત્રો આનો એકાદો ક્વેશ્ચન હોય જ છે. આ જળમાર્ગ કેટલો લાંબો છે અથવા જળમાર્ગ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે, આ બધી જ બાબતે મિત્રો ક્વેશ્ચન પૂછાય છે. તો આજે જે ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ છે તેની મિત્રો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આ ટોપિક છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મિત્રો ખૂબ જ આઈએમપી છે, એટલે આ ટોપિક છે મિત્રો વ્યવસ્થિત લેક્ચર જોવાનો છે. જો આપણે એવું લાગે કે ભાઈ આ ટોપિક છે, આમાં જો અમુક પોઈન્ટ છે આપણે ઉતારવો પડે તો આ બુક છે પેન લઈને બેસજો, જેથી કોઈ પણ આપણે એવું લાગે અઘરો ટોપિક લાગે, અઘરો પોઈન્ટ લાગે તો આ બુકમાં પણ ઉતારી શકો. ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ કે ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ કેવા છે, એટલે કે આપણું જળ પરિવહન કેવું છે, જે રાષ્ટ્રીય જાહેર કર્યું છે મિત્રો કેવું છે. તો પહેલા મિત્રો વાત કરીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 1. આ રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે મિત્રો કેટલો લાંબો છે, ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે તેની મિત્રો આપણે વાત કરીએ. જે મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ છે તે ખાસ કરીને કઈ નદીમાં આવેલો છે, તો ગંગા નદીમાં આવેલ છે. ખાસ યાદ રાખીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે તે ગંગા નદી પર છે. તેની મિત્રો લંબાઈ કેટલી છે, તો 1620 કિલોમીટર છે. તે ક્યાંથી ક્યાં સુધી આવેલો છે, તો કે પ્રયાગરાજથી હલ્દિયા સુધી ફેલાયેલ છે. તો ખાસ યાદ રાખીએ, પહેલા તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે, જે સૌથી લાંબો જળમાર્ગ છે, તે કે નદી ઉપર છે, તો ગંગા નદીમાં છે. કેટલી લંબાઈ છે, તો કે 1620 કિલોમીટર લંબાઈ છે, અને ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે, તો કે પ્રયાગરાજથી હલ્દિયા સુધી ફેલાયેલ છે. ખાસ મિત્રો નેક્સ્ટ બાબતની આપણે વાત કરીએ કે ગંગા નદીનો ઉપયોગ છે લાંબા સમયથી એમ કહે છે નાગરિક, ટ્રાફિક અને પરિવહન માટે કરવામાં આવે છે. તો ગંગા નદી આપણે પવિત્ર નદી માનીએ છીએ. આ ગંગા નદી ભારતની સૌથી મોટી નદી છે, તો આનો મિત્રો આપણે ઉપયોગ પરિવહનમાં અને ખાસ કરીને જળમાર્ગમાં અને નાગરિક ટ્રાફિકમાં પણ કરીએ છીએ. ખાસ આ જળમાર્ગ છે હલ્દિયાથી ફરક્કા, ફરક્કાથી પટણા અને પટણાથી મિત્રો પ્રયાગરાજ સુધી ફેલાયેલ છે, એટલે કે 3 ભાગમાં ડિવાઈડ થયેલ છે. જે રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે તે કેટલા ભાગમાં ડિવાઈડ થયેલ છે, તો 3 ભાગમાં. આ 3 ભાગ ક્યાં છે મિત્રો, તો કે હલ્દિયાથી ફરક્કા, ફરક્કાથી પટણા અને પટણાથી પ્રયાગરાજ સુધી ફેલાયેલ છે. આ જળમાર્ગ મિત્રો બનાવવાની ઘોષણા ક્યારે થઈ હતી, તો મિત્રો ખાસ યાદ રાખીએ કે ભારત સરકાર દ્વારા 1986ની સાલ છે ત્યારે મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ 1 બનાવવાની મિત્રો ઘોષણા થઈ હતી. બધી જ બાબત મિત્રો આપણે રીડ કરીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે તે કઈ નદી પર છે, તો ગંગા નદી પર છે. તે લંબાઈ કેટલી છે, તો કે 1620 કિલોમીટર છે. ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે, તો કે પ્રયાગરાજથી હલ્દિયા સુધી. ખાસ કરીને આ નદી ગંગા નદી છે, તેનો ઉપયોગ ક્યાં થાય, તો કે લાંબા સમયથી નાગરિક, ટ્રાફિક અને પરિવહનમાં થાય છે. આ જે જળમાર્ગ છે તે 3 ભાગમાં ડિવાઈડ થયેલ છે. આ 3 ભાગ ક્યાં છે, તો કે હલ્દિયાથી ફરક્કા છે, ફરક્કાથી પટણા છે અને પટણાથી પ્રયાગરાજ છે. આ જળમાર્ગ મિત્રો બનાવવાની ઘોષણા ક્યારે થઈ હતી, તો 1986ની સાલમાં મિત્રો ઘોષણા થઈ હતી. મિત્રો આ રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે તેને આપણે નકશામાં જોઈ લઈએ કે જળમાર્ગ ક્યાં આવે છે. જો મિત્રો નકશામાં જોઈએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 ખાસ કરીને આ પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ છે. અલ્હાબાદનું મિત્રો હવેનું નામ છે પ્રયાગરાજ. આ પ્રયાગરાજથી શરૂ કરીને મિત્રો આ રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે તે હલ્દિયા સુધી ફેલાયેલ છે. તો આપણે નકશામાં પણ જોઈ લઈએ કે ઉત્તર પ્રદેશથી લઈને વેસ્ટ બેંગાલ સુધી આવેલ છે. તો ખાસ આપણે યાદ રાખવાનું ક્યાં 2 રાજ્ય રોકાયેલ છે અહીંયા, તો કે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સુધી આ રાષ્ટ્રીય જળમાર્ગ 1 આવે છે. જે લંબાઈ કેટલી છે, તો યાદ રાખવાની છે 1620 કિલોમીટર. કઈ નદી ઉપર છે, તો મિત્રો ગંગા નદીમાં રાષ્ટ્રીય જળમાર્ગ 1 બનાવવામાં આવ્યો છે. અહીંથી મિત્રો આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય જળમાર્ગ 2. રાષ્ટ્રીય જળમાર્ગ 2 ની મિત્રો વાત કરીએ તે આસામના સદિયાથી ધુબરી સુધી વિસ્તૃત થયેલ છે. ખાસ યાદ રાખીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે કયા રાજ્યમાં છે, તો કે આસામમાં છે, અને ક્યાંથી ક્યાં સુધી છે, તો કે સદિયાથી ધુબરી સુધી છે. આ રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે તેની મિત્રો લંબાઈ કેટલી છે, તો કે 891 કિલોમીટર લંબાઈ છે. ખાસ મિત્રો યાદ રાખો રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે તેની લંબાઈ કેટલી હતી, તો એની લંબાઈ મિત્રો 1620 કિલોમીટર હતી. જ્યારે રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે તેની લંબાઈ કેટલી છે, તો કે 891 કિલોમીટર છે. ખાસ કરીને મિત્રો આ જળમાર્ગ છે તેનો ઉપયોગ છે 2 દેશ કરે છે. આ 2 દેશ ક્યાં છે, તો ભારત અને બાંગ્લાદેશ બંને. ભારત અને બાંગ્લાદેશ બંને કયા જળમાર્ગનો ઉપયોગ કરે છે, તો કે રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે તેનો મિત્રો ઉપયોગ કરે છે. તો આ રાષ્ટ્રીય જળમાર્ગ 2
તેમાં 9 હંગામી ટર્મિનલ આવે છે. આ ટર્મિનલ ક્યાં છે એની મિત્રો વાત કરીએ તો કે દિબ્રુગઢ છે, સખોવા છે, જોગીગોપા છે, ધુબરી બંદર છે, સેલઘાટ છે, જમુગુરી છે, બોગીબીલ છે, તેજપુર છે અને સદિયા છે. આવા 9 ટર્મિનલ આવે છે. તો કે રાષ્ટ્રીય જળમાર્ગ 2માં કેટલા ટર્મિનલ છે તો 2 છે. તેની લંબાઈ કેટલી છે તો 891 કિલોમીટર છે. આ રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે કયા રાજ્યમાં છે તો આસામમાં છે. ક્યાંથી ક્યાં સુધી છે તો કે સદિયાથી ધુબરી સુધી વિસ્તૃત થયેલ છે. એ રાષ્ટ્રીય જળમાર્ગ કયો છે તો કે રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે. તો આ જળમાર્ગને આપણે નકશામાં જોઈએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 2 ક્યાં તો કે સાદિયાથી લઈને મિત્રો ધુબરી સુધી, સાદિયાથી લઈને ધુબરી સુધી કયો વિસ્તરેલ થયેલ છે તો ખાસ યાદ રાખીએ આ ધુબરી છે મિત્રો, અહીંયા સાદિયા આવે છે. આ જે જળમાર્ગ છે તે કયો છે ખાસ કરીને બ્રહ્મપુત્રા નદી પણ યાદ રાખીએ કે બ્રહ્મપુત્રા નદી પર રાષ્ટ્રીય જળમાર્ગ 2 આવેલો છે સાદિયાથી લઈને ધુબરી સુધી. મિત્રો આગળ વધીએ આપણે વાત કરીએ મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ 3 કે આ રાષ્ટ્રીય જળમાર્ગ 3 છે કયા રાજ્યમાં આવેલ છે તો કે કેરળ રાજ્યમાં આવેલ છે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે મિત્રો આસામમાં આવતો હતો. આ રાષ્ટ્રીય જળમાર્ગ 3 છે કયા રાજ્યમાં છે તો કેરળમાં છે. ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે તો કોલમથી કોટ્ટાયમ સુધી. ખાસ યાદ રાખીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 3 ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે તો કોલમથી કોટ્ટાયમ સુધી. આ જળમાર્ગ છે મિત્રો તેની લંબાઈ કેટલી છે તો 205 કિલોમીટર છે. રાષ્ટ્રીય જળમાર્ગ 3 ની લંબાઈ કેટલી છે તો ખાસ કરીને 205 કિલોમીટર છે. કયા રાજ્યમાં છે? કેરળમાં છે. ક્યાંથી ક્યાં સુધી વિસ્તૃત થયેલ છે તો કોલમથી કોટ્ટાયમ સુધી. આ જળમાર્ગ છે મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ 3 અને તેમાં જ મિત્રો 3 નહેર આવેલ છે. આ 3 નહેર કઈ છે તો પશ્ચિમ તટ નહેર, ઉદ્યોગ મંડળ નહેર અને ચંપાકાર નહેર. કે રાષ્ટ્રીય જળમાર્ગ 3માં કેટલી નહેર છે તો 3 નહેર છે. જેમાં પશ્ચિમ તટ નહેર છે, ઉદ્યોગ મંડળ નહેર છે અને ચંપાકાર નહેર છે. આ જળમાર્ગ છે તેની લંબાઈ કેટલી છે તો 205 કિલોમીટર છે. કયા રાજ્યમાં છે? કેરળમાં છે. ક્યાંથી ક્યાં સુધી તો કોટ્ટાયમથી કોલમ સુધી. ખાસ મિત્રો નકશામાં પણ જોઈએ. આ ભારત મિત્રો દક્ષિણ ભાગ, તેમાં મિત્રો કોલમથી કોટ્ટાયમ છે ત્યાં સુધી જે આ જળમાર્ગ છે તે કયો છે તો કે રાષ્ટ્રીય જળમાર્ગ 3 છે. તે મિત્રો આપણે ખાસ યાદ રાખવો. આ લંબાઈ મિત્રો કેટલી છે તો કે 205 કિલોમીટર છે જે રાષ્ટ્રીય જળમાર્ગ 3 ની છે. આગળ મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય જળમાર્ગ 4 કે રાષ્ટ્રીય જળમાર્ગ 4 ક્યાંથી ક્યાં સુધી તો કે કાકીનાડાથી મરકાનન સુધી. ખાસ યાદ રાખીએ રાષ્ટ્રીય જળમાર્ગ 4 ક્યાં સુધી ફેલાય છે તો કે કાકીનાડાથી મરકાનન સુધી. આ જળમાર્ગની મિત્રો લંબાઈ કેટલી છે તો કે 1095 કિલોમીટર લંબાઈ ધરાવે છે. ખાસ 2 પોઈન્ટ યાદ રાખીએ કે કાકીનાડાથી મરકાનન સુધી કયો જળમાર્ગ છે તો રાષ્ટ્રીય જળમાર્ગ 4 છે. તેની લંબાઈ કેટલી છે તો કે 1095 કિલોમીટર છે. આ જળમાર્ગ છે મિત્રો તે પણ 3 ભાગમાં વિભાજિત છે. આ 3 ભાગ ક્યાં તો કે મદ્રાસથી રાજમુંદ્રી, વજીરાબાદથી વિજયવાડા અને કાકીનાડાથી પોંડુચેરી. ખાસ યાદ રાખીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 4 છે કેટલા ભાગમાં ડિવાઈડ થયેલ છે 3 ભાગમાં. આ 3 ભાગ ક્યાં તો કે મદ્રાસથી રાજમુંદ્રી, વજીરાબાદથી વિજયવાડા, કાકીનાડાથી પોંડુચેરી. આ જળમાર્ગ મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ ક્યારે જાહેર કરવામાં આવ્યો તો ખાસ યાદ રાખો કે 24 નવેમ્બર 2008ના રોજ. તારીખ પણ આપણે યાદ રાખીએ 24 નવેમ્બર 2008ના રોજ આ રાષ્ટ્રીય જળમાર્ગ 4 મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. કેટલા ભાગ મિત્રો 3 ભાગ ખાસ મહત્વના છે યાદ રાખીએ મદ્રાસથી રાજમુંદ્રી, વજીરાબાદથી વિજયવાડા અને કાકીનાડાથી પોંડુચેરી. આ કયો છે તો કે રાષ્ટ્રીય જળમાર્ગ 4 છે. ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે તો કાકીનાડાથી મરકાનન સુધી જેની મિત્રો લંબાઈ 1095 કિલોમીટર છે. નકશામાં પણ મિત્રો જોઈએ ખાસ કરીને મિત્રો આપણે પૂર્વ ઘાટ ગણાય. આ જે પૂર્વ ઘાટ છે આ પૂર્વ ઘાટમાં ખાસ કરીને કાકીનાડાથી મિત્રો આ કાકીનાડા છે ત્યાંથી લઈને મિત્રો ખાસ કરીને મરકાનન છે. તો એ મરકાનન છે, એ કાકીનાડા છે. આ જે જળમાર્ગ છે આ રાષ્ટ્રીય જળમાર્ગ આપણો 4 છે જેની મિત્રો લંબાઈ છે 1095 કિલોમીટર છે કાકીનાડાથી મરકાનન. નેક્સ્ટ મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય જળમાર્ગ 5 કે રાષ્ટ્રીય જળમાર્ગ 5 મિત્રો ક્યાંથી ક્યાં સુધી વિસ્તૃત થયેલ છે તો કે તલચરથી ધમરા સુધી. તેની લંબાઈ કેટલી છે 623 કિલોમીટર લંબાઈ છે. આ જળમાર્ગ છે મિત્રો આ જળમાર્ગમાં બ્રાહ્મણી નદી તંત્ર, પૂર્વ તટ જળમાર્ગ
તથા મહાનદીનો ડેલ્ટાનો પણ સમાવેશ થાય છે મિત્રો. બ્રાહ્મણી નદી અને મહાનદીનો ડેલ્ટાનો પણ સમાવેશ થાય. આ રાષ્ટ્રીય જળમાર્ગ કયો છે? તો કે રાષ્ટ્રીય જળમાર્ગ 5 છે. ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે? તો કે કલ્ચેથી ધમરા સુધી. તે લંબાઈ કેટલી છે? તો કે 623 કિલોમીટર મિત્રો લંબાઈ ધરાવે છે. ખાસ વાત કરીએ કે આ જળમાર્ગ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સ્થિત છે. આ જળમાર્ગને 2008ની સાલમાં રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરવામાં આવ્યો. તો ખાસ યાદ રાખીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 5 ક્યારે મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ થયો? મિત્રો જળમાર્ગ તો નોર્મલી હોય, પણ રાષ્ટ્રીય જળમાર્ગ ક્યારે જાહેર થયો? તો કે 2005ની સાલમાં. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ. મિત્રો હવે નકશા દ્વારા જળમાર્ગ સમજીએ કે નકશામાં જોઈએ કે આ જે જળમાર્ગ છે તે તલચરથી લઈને ખાસ કરીને ચાલી જાય છે ધમરા સુધી. જે આપણો રાષ્ટ્રીય જળમાર્ગ કયો છે? તો કે રાષ્ટ્રીય જળમાર્ગ 5 છે. ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે? તો કે તલચરથી લઈને ધમરા સુધી. અને છેલ્લો જે જળમાર્ગ જોઈએ જેનું નામ છે રાષ્ટ્રીય જળમાર્ગ 6. આ રાષ્ટ્રીય જળમાર્ગ 6 છે મિત્રો ક્યાંથી ક્યાં સુધી આવેલો છે? તો કે લખીપુરથી ભાંગા સુધી. ખાસ યાદ રાખીએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 6 ક્યાંથી ક્યાં સુધી આવેલ છે? તો કે લખીપુરથી ભાંગા સુધી. આ જળમાર્ગ મિત્રો લંબાઈ કેટલી છે? તો કે 121 કિલોમીટર છે. આ રાષ્ટ્રીય જળમાર્ગ 6 છે તે કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? તો કે રાષ્ટ્રીય જળમાર્ગ 6 છે તે બરાક નદી પર બનાવવામાં આવ્યો છે. ખાસ યાદ રાખો કે લખીપુરથી ભાંગા સુધી રાષ્ટ્રીય જળમાર્ગ 6 આવેલો છે. જે લંબાઈ કેટલી છે? તો 121 કિલોમીટર છે. આ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? તો કે બરાક નદી પર જે જળમાર્ગ બનાવવામાં આવ્યો છે જેનું નામ છે રાષ્ટ્રીય જળમાર્ગ 6. મિત્રો હવે આપણે એવું કરીએ કે આ જે બધા જ જળમાર્ગ છે તેને એક કોષ્ટક દ્વારા સમજીએ કે જે જળમાર્ગ છે ક્યાંથી ક્યાં સુધી આવેલ છે, તે મિત્રો કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે, અને ખાસ કરીને તેની વિશેષતા શું છે એની મિત્રો બધી વાત કરીએ આપણે. તો જોઈએ એક નકશા દ્વારા, એક ચાર્ટ દ્વારા જોઈએ કે જળમાર્ગ, તેનું સ્થળ અને તેની લંબાઈ કઈ છે તે મિત્રો જોઈએ. જો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કે જે સૌથી મોટો છે, આ રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે તે પ્રયાગરાજથી હલ્દિયા સુધી આવેલો છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે તે પ્રયાગરાજથી હલ્દિયા સુધી આવેલ છે. તેની મિત્રો લંબાઈ કેટલી છે? તો કે 1620 કિલોમીટર. 1620 કિલોમીટર. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે તે સદિયાથી ધુબરી સુધી આવેલ છે, બ્રહ્મપુત્રા નદી. તેની મિત્રો લંબાઈ કેટલી છે? તો કે 891 કિલોમીટર છે. ત્રીજો જે મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ 3 છે તે કોલ્લમથી કોટ્ટાયમ સુધી આવેલ છે. તેની મિત્રો લંબાઈ કેટલી છે? તો 205 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ 4 છે તે કાકીનાડાથી મરકાનંદ સુધી આવેલો છે. તેની મિત્રો લંબાઈ કેટલી છે? 1095 કિલોમીટર છે. રાષ્ટ્રીય જળમાર્ગ 5 છે તે તલચરથી ધમરા સુધી આવેલ છે. તેની મિત્રો લંબાઈ કેટલી છે? તો કે 623 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ મિત્રો 6 છે તે ક્યાં આવેલ છે? તો લખીપુરથી ભાંગા સુધી. તેની મિત્રો લંબાઈ કેટલી છે? તો કે 121 કિલોમીટર છે. મિત્રો આ જો આખો વિડીયો જોયો હોય ત્યારબાદ મિત્રો રિવિઝન માટે જે 2 મિનિટ છે એક કોષ્ટકમાં જ મિત્રો બધા જ જળમાર્ગનો સમાવેશ થાય છે. તો આ બધી જ બાબત મિત્રો આપણે યાદ રાખવાની છે. ખાસ યાદ રાખીએ કે તેનું સ્થળ કયું છે, ક્યાંથી ક્યાં સુધી મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ ફેલાયેલ છે, ને મિત્રો તેની લંબાઈ કેટલી છે મિત્રો ખાસ આપણે યાદ રાખવું. તેના નંબર તો મિત્રો IMP છે 1, તો એની સામે તેની ઇન્ફોર્મેશન આપણે યાદ રહેવી જોઈએ કે 1 છે તે પ્રયાગરાજથી હલ્દિયા સુધી 1620 કિલોમીટર છે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે તો કે સદિયાથી ધુબરી સુધી 891 કિલોમીટર છે. આ બધી જ મિત્રો કોષ્ટકમાં આપણે યાદ રાખવું. જેથી મિત્રો આવનારી જે એક્ઝામ છે તેમાં મિત્રો આ કોષ્ટક છે, આ જે મિત્રો લેક્ચર છે તેમને ખૂબ જ તમને યુઝફુલ થાય. જો મિત્રો આપને લેક્ચર ગમ્યો હોય તો આ લેક્ચર મિત્રો આપણે લાઈક કરો. આ લેક્ચરને મિત્રો આપણા મિત્ર સાથે શેર કરો, કારણ કે આવનારી જે જીપીએસસીની એક્ઝામ છે, આવનારી જે મિત્રો ક્લાસ 3ની એક્ઝામ છે તેમાં આ ટોપિક મિત્રો ખૂબ જ IMP છે. તો મિત્રો આ લેક્ચરને આપણા મિત્ર સાથે શેર કરો. જો મિત્રો આ લેક્ચરમાં આપણે કાંઈ પણ ક્વેરી રહી ગઈ હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી આપણે કોઈ પણ જાતનો મિત્રો પ્રશ્ન છે મિત્રો તેનું નિરાકરણ આવી શકે. તો મિત્રો આવતા લેક્ચરમાં આવા જ કંઈક ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.